આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગરના અલંગમાં દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સરકારી પડતર જમીનના દબાણો પર બુલડોઝર ફર્યું 36 દબાણકર્તાઓની સુનાવણી હાઈકોર્ટે નામંજૂર કરી તો 60%થી વધુ દબાણકારોએ જાતે જ દબાણો હટાવી લીધા તો ભાવનગરના અલંગમાં દબાણો હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે 60%થી વધુ દબાણકારોએ જાતે જ દબાણો હટાવી લીધા છે તો ગ્રામ્ય વિસ્તારોમાંથી 50 કરોડની જમીન ખુલ્લી કરાઈ છે તો સરકારી પડતર જમીન ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે તો આપને જણાવી દઈએ કે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી પડતર અને ગૌચરની જમીનો પર વર્ષોથી ખડકાયેલા દબાણો બાબતે સરકાર દ્વારા લાલાંક કરવામાં આવી છે અને મોટાભાગના દબાણકર્તાઓએ જાતે જ દબાણ હટાવી લીધા હતા જો કે અમુક દબાણકર્તાઓ કે જે હાઈકોર્ટમાં સ્ટે માટે ગયા હતા કે જેની સુનાવણી હાઈકોર્ટે નામંજૂર કરતા હવે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે આ દબાણ હટાવવાની કામગીરીમાં પોલીસ વિભાગમાંથી એક પીઆઈ એક પીએસઆઈ 73 જેટલા એએસઆઈ હેડ કોન્સ્ટેબલ સહિત કુલ 75 પોલીસ સ્ટાફ તૈનાત રહેશે તેમજ એક હિટાચી મશીન 7 જેસીબી 9 ટ્રેક્ટર 20 મજૂરો તેમજ ફાયર ફાઈટરની ટીમ એક એમ્બ્યુલન્સ મેડિકલ ટીમ સાથે પીજીવીસીએલના 8 કર્મચારીઓ 2 વિડીયોગ્રાફર તેમજ તળાજા મામલતદાર કચેરીના 20 જેટલા અધિકારીઓ તથા કર્મચારીઓ સ્થળ પર હાજર રહેશે।